હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે ખૂબ વધારે મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ અને એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે ચર્ચા કરશું કે જે તમે આજના સમયમાં ઇન્ટરનેટમાં જે જ્ઞાનની ગંગા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે જો તમારા ઘરનો નંબર 4, 7 અને 8 નંબર છે કે પછી તમારા મોબાઈલ ફોનમાં મલ્ટિપલ ટાઈમ જો નંબર આવી રહ્યા છે, કોઈ પણ નંબર કે ઝીરો પણ જો મલ્ટિપલ ટાઈમ આવી રહ્યો છે તો તમને તમારા જીવનમાં બરબાદ થવાથી અને જીવનમાં તકલીફ આવવાથી તમને કોઈ નહીં બચાવી શકે। અને જો તે નંબર તમારા જીવનમાં આવી ગયા 4, 7, 8 નંબરનું ઘર કે મલ્ટિપલ ટાઈમ ઝીરો વાળું જો ઘર તમારા પાસે આવી ગયું તો તમને તમારા જીવનમાં ખૂબ વધારે તકલીફ થઈ જશે। તમારા જીવનમાં કોઈ પણ એસ્ટ્રોલોજી, કોઈ પણ વાસ્તુશાસ્ત્ર, કોઈ પણ નક્ષત્ર, કોઈ પણ ગ્રહો તમને એપ્લિકેબલ જ નહીં થાય। પરંતુ મિત્રો આ એક પ્રકારનું મિથ્યા છે અને તે મિથ્યા હું તમને દૂર કરીશ। સૌથી પહેલા તો તમારે તે સમજવાનું છે કે 8 નંબર જે શનિનો છે, 7 નંબર કેતુનો છે અને 4 નંબર રાહુનો છે। હવે જો કોઈ વ્યક્તિની જન્મ પત્રિકામાં જો શનિ દેવતા ખૂબ શુભ અવસ્થામાં હશે, તે વ્યક્તિના ઘરના વેસ્ટ ડાયરેક્શન ખૂબ સારી રીતે હશે તો તે વ્યક્તિને શા માટે 8 નંબર નહીં સૂટ થાય? તમારે ફક્ત અને ફક્ત ધ્યાન તે જ રાખવાનું છે। જો હું મારું જ એક્ઝામ્પલ આપું તો મારો મોબાઈલ નંબર જે એસ્ટ્રોલોજીકલ ગાઈડન્સ માટેનો નંબર છે તે છે 8780336007। ડબલ ટાઈમ્સ, મલ્ટિપલ ટાઈમ્સ આવી રહ્યા છે નંબર્સ અને સાથે 8 થી તેની શરૂઆત થાય છે। ત્યારબાદ વાસ્તુના ગાઈડન્સ માટેના જે નંબર છે 927471650007। ત્યારબાદ મારી જે વાસ્તુની ટીમનો નંબર છે 9099054595। તમે જોશો તો ફક્ત અને ફક્ત મલ્ટિપલ નંબર છે, મલ્ટિપલ ટાઈમ ઝીરો આવી રહ્યા છે। તો શું મને તે તકલીફ નહીં થતી હોય? ફક્ત અને ફક્ત આ મિથ્યામાંથી તમને દૂર કરવા માટે, ભ્રમિત તમે ન થાવ તેના માટે હું મારું જાતનું એક્ઝામ્પલ આપી છું કે છેલ્લા 3 વર્ષથી આ ફિલ્ડમાં હું છું અને આપ સૌનો પ્રેમ મળી રહ્યો છે ને જીવનમાં નિરંતર રેગ્યુલરલી પ્રગતિ કરી રહ્યા છે। મારા ક્લાયન્ટ પણ મારાથી ખુશ છે, તે લોકોને પણ સફળતા મળી રહી છે અને તે લોકોથી હું પણ ખુશ છું। મારા ઈશ્વર પણ મારાથી ખુશ છે અને મને પણ તેમના ખૂબ સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે। હું તમામ રીતે જીવનમાં ડગલે ને પગલે આગળ વધી રહ્યો છું અને મારી ટીમ પણ મારા સાથે અને જે લોકો પણ મારા સાથે જોડાય છે તમામ મારા સાથે આગળ વધી રહ્યા છે। તો ભાઈ આ ગેમ ક્યાંથી આવે છે? સૌથી પહેલા તો જો હું તમને જણાવું તો તમારા માટે કયો અંક સૌથી વધારે શુભ રહેશે તે જો તમારે સમજવું હોય, 1 થી 9 સુધીના તમામ અંકો દરેક વ્યક્તિને શુભ થઈ શકે છે, પરંતુ તમારે તે સમજવાનું છે। માની લો કે તમારી જન્મ પત્રિકા તમારી જન્મ તારીખ થઈ રહી છે 12/1/1990। હવે તેમાં સૌપ્રથમ તમારે તે જોવાનું છે કે જે ફર્સ્ટ જે ડેટ છે એટલે કે 2+1 જો તમે કરશો એટલે કે 1+2 જો તમે કરશો તો આવશે 3 નંબર। તમારા માટે 3 નંબર બેસ્ટ રહેશે। તમારે કોઈ પણ પ્રોપર્ટી લેવાની હોય, કોઈ પણ તમારે કાર લેવાની હોય કે મોબાઈલ નંબર રાખવાનો હોય, 3 નંબરનું તમે જેટલું વધારે સિલેક્શન કરશો તેટલું સારું રહેશે। ત્યારબાદ ફર્સ્ટ જે છે તે ડ્રાઈવર નંબર કહેવામાં આવે છે। ત્યારબાદ આવે છે કંડક્ટર નંબર। કંડક્ટર નંબર એટલે કે 1+2+1+1+9+9 એટલે કે જેટલા પણ નંબર છે બધાનો સમ કરવાનો છે, તેથી તમને મળશે કંડક્ટર નંબર। હવે તમે જોશો તો 1+2 = 3, 3+1 4, 4+1+5 અને 5+9+9 એટલે કે 18+5 = 23। 23 ને ફરીથી એડ કરશો તો તમને મળશે 2+3 = 5 એટલે કે આ જે કોઈ પણ વ્યક્તિ છે જેની જન્મ તારીખ આ પ્રમાણે થઈ રહી છે તેના મળશે 3 અને 5। આ બે નંબર શુભ રહેશે। પછી તમે તેનો નંબરનો ઘર પણ રાખી શકો છો, તે નંબરને કોઈ પણ રીતે તમે યુઝ કરી શકો છો। જો તમે કોઈ જગ્યા પર રહેવા જશો અને કોઈ સોસાયટીમાં તમારી પાસે નંબર આવી રહ્યો છે 23 એ નથી આવી રહ્યો અને જો તમારા માટે 22 આવી રહ્યો છે તો તે નંબર ખરાબ નથી, પરંતુ તે તમારા માટે ફિટ ન થઈ શકે। આપણે તેમ માની શકીએ છીએ જો તમારા માટે 23 નંબર એટલે કે 2+3 = 5 જો આ નંબર આવી જાય તો તમારા માટે બેસ્ટ રહી શકે। તે પ્રમાણે આ જ રીતે સમજવાનું છે, ના કે 4 નંબર, 7 નંબર, 8 નંબર રાહુ, કેતુ અને શનિના નંબર છે તેના માટે તમારે તેને મિથ્યામાં જતા રહેવાનું છે। અને કોઈ પણ સારી પ્રોપર્ટી જો તમારી જન્મ પત્રિકાના આધારે, તમારી જન્મ કુંડળીના આધારે અને સાથે સાથે તમારી ડેટ ઓફ બર્થના આધારે તમને મળી રહી છે તેને તમે ગુમાવી રહ્યા છો। તમારે સિમ્પલી કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ થઈ રહી છે 17/7/2000 આ પ્રમાણે થઈ રહ્યું છે તો તેના માટે 7+1 = 8 થશે। તો આ વ્યક્તિની ડેટ ઓફ બર્થના આધારે તેના માટે 8 નંબર ખૂબ શું માનવામાં આવશે, તે તેના જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી શકે છે। તમે જો જોશો, તમે મોદીજીને જોશો તો મોદીજી જ્યારે પણ કોઈ પણ નવું કાર્ય કરે છે તો તમે જોશો તેમાં 5 નંબર અને 8 નંબર ખૂબ વધારે મહત્વનો હશે। 8 નંબરના તારીખ 8 તારીખના રોજ જ ડિમોનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું। 8 તારીખના રોજ જ ફર્સ્ટ NDAની મીટિંગ કરવામાં આવી હતી અને 5 તારીખના રોજ જ આ પ્રમાણે મોદીએ ઘણા મોટા ડિસિઝન લીધા છે। તમે પાસ્ટમાં જઈને તે તમામ ચેક કરી શકો છો, તેમની પણ ડેટ ઓફ બર્થ તમે ચેક કરી શકો છો અને તમે જોશો
જોશો તો કેટલાય મિલિયનર છે કે જેની ડેટ ઓફ બર્થમાં 8 નંબર ખૂબ વધારે મહત્વનો ડ્રાઈવર નંબર કે કંડક્ટર નંબર થઈ રહ્યો છે, છતાં પણ તેઓ જીવનમાં તે પ્રમાણે ડિસિઝન લઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. મિત્રો, તેથી હું તમને તે જ કહું છું કે જે ઇન્ટરનેટ પર જે ખોટું જ્ઞાનની જે ગંગા થઈ રહી છે ને તેનાથી દૂર રહો. ફક્ત તમે તમારી ડેટ ઓફ બર્થ ચેક કરો, ડ્રાઈવર નંબર અને કંડક્ટર નંબર તમારે બનાવવાનો છે અને તેને સંલગ્ન કરીને તમારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કોઈ પણ વાહન પરચેસ કરવું છે કે પછી જીવનમાં ફક્ત આ 2 નંબરને લગતું કંઈ પણ કાર્ય કરશો તો તમને સફળતા મળશે. જો ફરીથી હું તમને કન્ક્લુઝન આપવા માટે ફરીથી જો તમને ડ્રાઈવર નંબર અને કંડક્ટર નંબર બનાવતા જો હું તમને શીખવાડું તો જો કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ થઈ રહી છે 14 નવેમ્બર 2002 તો તેના માટે સૌ પ્રથમ ડ્રાઈવર નંબર શોધવાનો છે. ડ્રાઈવર એટલે કે તમે જોશો તો આ ડેટ ઓફ બર્થમાં સ્ટાર્ટિંગમાં જે 2 નંબર આવે છે તેને ડ્રાઈવર નંબર કહેવામાં આવે છે, જેને તમારો મૂળાંક કહેવામાં આવે છે. 1 + 4 = 5. આ વ્યક્તિ માટે 5 નંબર જે છે તે ડ્રાઈવર નંબર મૂળાંક થશે. અને ભાગ્યાંક વિશે વાત કરીએ, ભાગ્યાંક એટલે કે કંડક્ટર નંબર થશે કે જે તેને સપોર્ટ કરશે. તો 5 નંબર તો તમને મળી ગયો છે, પરંતુ હવે બાકીના જે કોઈ પણ નંબર છે તેને પહેલા આ ફોર્મેટમાં લખો અને ત્યારબાદ તેનું કેલ્ક્યુલેશન કરશો તો તમારા માટે વધારે સારું રહેશે. એટલે કે 1 + 4 = 5, +1 6, +1 7, +2 9, +2 11. 11 ને ફરીથી જો તમે જોડશો તો 1 + 1 = થશે 2. આ વ્યક્તિ માટે 5 નંબર અને 2 નંબર પરથી જેટલું પણ કોઈ પણ એસેટ વસાવવા માટે કે કોઈ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય, આ ડેટ પર કોઈ પણ મોટા ડિસિઝન લેવાના હોય, મેરેજ પર કેમ ના કરવાનું હોય, તમામ જે કંઈ પણ ડિસિઝન તેમને લેવા છે તે જો લેશે તો જીવનમાં અવશ્ય ઘણી સારી સફળતા મળશે. મિત્રો, હું તમને તે જ કહું છું, ન્યુમેરોલોજી તો કામ કરે છે, પરંતુ સાથે સાથે તમારે એસ્ટ્રોલોજીકલી વાસ્તુશાસ્ત્રના આધારે પણ સમજવું જરૂર છે. એસ્ટ્રો વાસ્તુ પણ જાણવું ખૂબ જરૂરી છે અને ન્યુમેરો વાસ્તુ પણ જાણવું ખૂબ જરૂરી છે. એટલે આ જ પ્રમાણે આ વ્યક્તિ ન્યુમેરો વાસ્તુનો ઉપયોગ કરીને પણ પોતાના ઘરનું ફેસિંગ ઘણી સારી રીતે ચેક કરી શકે છે અને તે પ્રમાણે ઘર કે કોઈ પણ પ્રોપર્ટી રાખી શકે છે. તે 5 નંબર કે 2 નંબરની પ્રોપર્ટી તેના માટે વધારે સારી મૂળાંક અને ભાગ્યાંક એટલે કે તેનું લક ફેક્ટર વધારી શકે છે. તો મિત્રો, ફક્ત અને ફક્ત મિથથી દૂર રહો અને કોઈ પણ નંબર કયો સારો છે કયો ખરાબ છે તે તમારા માટે લાગુ પડે. જે વ્યક્તિના નામ પર ઘર લેવાના છો તેનો મૂળાંક અને ભાગ્યાંક ચેક કરો. જો તેના સાથે તે નંબર ફેવરેબલ થઈ રહ્યો છે તો તે ઘર તમે પરચેસ કરી શકો છો. તેથી કોઈ પણ નંબરનું ઘર, કોઈ પણ નંબર દરેક વ્યક્તિ માટે ખરાબ, દરેક વ્યક્તિ માટે સારો તેમ નથી હોતું. તમે તમારી ડેટ ઓફ બર્થ પહેલા ચેક કરો. જો માહિતી પસંદ આવી હોય અને જો સાચેમાં આજે ન્યુમેરોલોજી વિશે કંઈક જાણવા મળ્યું હોય તો કમેન્ટમાં તમારા રિવ્યૂ જણાવવાનું ન ભૂલશો અને તમારા ઘરનો નંબર પણ શું તમારી ડેટ ઓફ બર્થ સાથે મેચ થઈ રહ્યો છે તે જરૂરથી ચેક કરવાનું ન ભૂલશો અને કમેન્ટમાં પણ તે જણાવવાનું ન ભૂલશો. આવા જ ન્યુમેરોલોજી, એસ્ટ્રોલોજી અને વાસ્તુને લગતા વિડીયોઝ માટે આચાર્ય સંકેત શુક્લ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને સાથે જ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.